આ જીવને જ્યારે સદગુરુ મહારાજ મળે એટલે જે અનંત ભવથી આથડતો હતો, તેના માટે ભટકતો હતો, પોતાના નિજ સ્વરૂપથી અજાણ, પોતાના સ્વરૂપથી અજાણ હતો એટલે ભટકતો હતો. સદગુરુ મળે એટલે પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવે કે તું કોણ છો. આ ઘડીએ હાલરડું ગવાણું માતા મૃદાલશાહી 7 બાળકોને ઉગાર્યા. તમે જન્મતા મરતા નથી, શાને રૂવો બાળ, કુંવર પારણીએ ઝુલાવે માતા મૃદાલશાહ. મૃદાલશાહે તેદી હાલરડામાં જે બાળ સૂતા હતા અને એને આત્મજ્ઞાન આપ્યું. અને આપણે કે બાળક રોતું હોય હુઈ જા, બાવો આવશે અથવા ભૂત આવશે. એટલે એના મગજની અંદર ઈ સાપ પડે, ઓલે આ સાપ પાડી દીધી નાનપણથી કે તું અજર છો, અમર છો, અવિનાશી છો, તું શા માટે રૂવે. આ બાળકોને એને નાનપણની અંદર આ જ્ઞાન આપ્યું, જે સદગુરુએ આપણને આપ્યું છે કે આ દેહ જે વાહન છે એનથી આત્મ અળગો જાણ. આ દેહ રૂપી વાહનથી આત્મ અળગો જાણ. આપણે વાહન છે ને એને હું માની બેઠા છે, આ દેહ છે એ હું છું. હકીકત દેહ છે એ સાધન છે, એની અંદર રહેવા વાળા એ તમે એનાથી જુદા છો. આવું જ્ઞાન હાલરડામાં બતાવ્યું અને 7 બાળકોને ઉગાર્યા. અને આપણે નાનપણથી આપણે જીવ કહેવાય, આપણથી કાંઈ ન થાય, આપણે જીવ કહેવાય, આપણથી કાંઈ ન થાય. હકીકત જીવ ઈશ્વરને ઓળખવા ભટકે અવની માય, સાચા સદગુરુ ભેટતા જીવ શિવ બની જાય. જીવ રહેતો નથી અને આપણે જીવ દશાની અંદર આખું જીવન પસાર કરીએ. આપણે જે કરવાના છીએ એ આપણા બાળકો કરવાના છે, એ આપણું જ અનુકરણ કરવાના છે. આપણે જે નથી જોયું એવું એને કથાઓ આપણે સંભળાવીએ છીએ. બાળકે ક્યારેક ભૂલથી આપણને પૂછ્યું, તમને કોઈ દી રામના દર્શન થયા? ના બાપલ્યા, આને જો ભગવાન કહેવાય. તમે કોઈ દી જોયા? કે જોયા જ હોય ને. આપણે એમ કે પણ આપણે હાસું કહેતા નથી. નહીં ભાઈ, આવો મેં કઈ વિશિષ્ટ સ્વરૂપ વાળો ભગવાન જોયો નથી. આવું આપણે સત્ય કહી દઈએ તો ઈ ઘરડમાં ન હાલે. આપણે કહી દીધું, આપણા બાપાએ આપણને કીધું ને આપણે પાછા આપણા છોકરાને કેવું, આ હાલ્યું જ આવે છે, હાલ્યું જ આવે છે, આગળથી હાલ્યું આવે છે, આમ નામ જ હાલ્યું આવે છે. કોઈએ એમ ન કીધું કે મને કોઈ દી દર્શન થયું નથી. જો કહી દે તો ત્યાંથી પરંપરા અટકે. આપણે સાચું કહેતા નથી. આપણે જે કર્યું છે એ આપણે આપણા બાળકોને શીખવાડીએ છીએ, આપણા બાળકો પાછા એના બાળકોને શીખવાડશે. હકીકત એમ કહેતા નથી કે મને જે વસ્તુ મળી છે એ વસ્તુ આવી છે. બરોબર છે. પરમાત્મા કેવો છે? અજર છે, અમર છે, અવિનાશી છે, જે આવતો નથી, જાતો નથી, જન્મતો નથી, મરતો નથી. આવો પરમાત્મા છે ને આ પરમાત્માની સદગુરુએ આપણને ઝાંખી કરાવી છે ને એ પોતાનું સ્વરૂપ છે, પોતે જ પરમાત્માનું સ્વરૂપ છે. પણ કોઈને કીધું હોય કે તમે પરમાત્મા છો તો કોઈ માનવા તૈયાર નથી. કારણ કે પહેલેથી જીવ દશાની અંદર આપણે રાસ્તા આવ્યા છીએ, એટલે પોતે શિવ છે એવું માનવા તૈયાર નથી. આ ભ્રમણામાં, આ ભ્રાંતિની અંદર આપણું જીવન આખું પૂરું થાય છે. પણ આ ભ્રાંતિ હટાવે કોણ? કોઈ સદગુરુ મળી જાય તો ભ્રાંતિ હટી જાય ને ભ્રાંતિ હટી જાય ને તો પછી શ્રીલંકો સિંહ બની જાય. સત્સંગ રૂપી આપણને ધન મળ્યું છે, સદગુરુ રૂપી મળ્યા શેઠ. હવે કોની ભીખ માંગવાની? શેની ભીખ માંગવાની? ભીખ માંગવાનું તારું મટી ગયું, મૂર્ખ કોની કરે વેઠ. આપણે છતાં હજી રાંક થઈ અને ભીખ માંગીએ છીએ. કારણ કે પોતાનું સ્વરૂપ છે એ કેવું સ્વરૂપ છે એને કોઈની પણ આશા નથી, કોઈ અપેક્ષા વગરનું એનું જીવન થઈ જાય.
કોઈ પણ આશા નો રહે, કોઈ તૃષ્ણા નો રહે, એવું એનું જીવન બને. એટલે પછી એને કોઈની આશા રહેતી નથી. એ પછી ક્યાંય ભીખ નો માંગે. એ પરમાત્મા, તે જે મને આપ્યું છે એમાં મને આનંદ છે. આ મનુષ્ય દેહ તને મને આપ્યો છે, રૂડો રૂપાળો આપ્યો. વિચાર તો કરો, આપણને કોઈ પણ ખોડ ખાપણ વગરનો આવો મનુષ્ય દેહ આપ્યો. આપણે પરમાત્માનો કોઈ દી આભાર માનતા, કોઈ દિવસ એવો વિચાર નથી કરતા કદાચ આવો દેહ નો આપ્યો હોત આપણને, અને કાંઈક પણ ખોટ ખાપણ વાળો દેહ આપ્યો હોત તો આપણી શું હાલત થાત. અને છતાં આપણને અંતરથી અહોભાવ નથી થતો કે હે પરમાત્મા, તે મને જે આપ્યું છે ને ઘણું આપ્યું છે. એની કિંમત આપણને નથી થતી. નાની નાની વસ્તુની કિંમત થાય, તે મને આનું આપ્યું, તે મને આનું આપ્યું. એટલે એ તો બધું નાશવંત છે. જે મળ્યું છે એની મોજ માણતા નથી. નથી મળ્યું ન્યા આપણે ઉભા છીએ. જે નથી મળ્યું એની માંગ છે આપણને. મળ્યું છે એની કિંમત નથી. આપણે એની કિંમત કરવાની કે આ મળ્યું છે તો શા માટે મળ્યું છે. આ દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય દેહ મને મળ્યો છે તો પરમાત્માના પદને પ્રાપ્ત કરવા માટે મળ્યો છે, નહીં કે આ નાશવંત વસ્તુ ભેગી કરવા માટે. આપણે ક્યાં આવડા પટેલ ગાડી ચડી ગઈ છે. અને બધાને પાછી ખબર છે કે આમાંથી કાંઈ હારે લે. એને વ્યવસ્થા જ એવી ગોઠવી છે. કોઈ પણ જાતનો અહીંયા વોચમેન નથી મૂક્યો, કાંઈ પણ લોકર નથી મૂક્યું, કાંઈ નથી મૂક્યું, તોય અહીંથી કોઈ કાંઈ લઈને જાતું નથી. બધાને બધી ખબર જ છે, ને છતાં આંખ્યું વીસીને દોડે જ જાય, દોડે જ જાય. સવારમાં નીકળ્યા હોય ને તો આપણને એમ થાય કે આ બેહોશીમાં જ જાય આખું જગત. એટલા બેહોશીમાં ભાગતો હોય, રાત દિવસ ભાગે, અને અંતે આ શરીર પૂરું થઈ જાય. હીરો ઘોઘે જઈએ ને ડેલી હાથ દઈએ, કાંઈ હાથમાં ન આવવાનું, અને છતાં બેહોશીમાં આખું જીવન પસાર કરીએ. સદગુરુએ આનું મૂલ્ય સમજાયું. આપણે એક જો શેર લોટ માટે આપણે 12 કલાક 15 કલાક માટે મહેનત કરતા હોઈએ, બરોબર છે. એક ફેટનો ખાડો પૂરવા માટે આપણે 12 અને 15 કલાક મહેનત કરીએ. જેને આવો રૂડો મનુષ્ય દેહ આપ્યો એના માટે 2 કલાક નથી આપણી. એની પાસે થોડો કઈ સમય નથી. એલા ક્યાં મરવાની નવરાય તો બીજાને મોકલજો. તમારી હાટે બીજો મરતો હોય તો જાજો ને. જાય કોઈ દેહમાં ભજન કરવા જઈને, આજ પાણીનો વારો છે, ઓલો આવે તેથી કહેજે ને કે પાણીની એક નાકું વાળતો આવું. ત્યાં તો કાંઈ હાલવાનું નથી. વિચાર તો કરો. આપણે આપણા જીવનના મૂલ્યને કોઈ નાખી. મનુષ્ય દેહ અમૂલક મળ્યો છે, એનું મોલ તોલ અને માપ થાય એવું નથી. આપણે કદાચ આપણી બધી સંપત્તિ આપી દઈએ, બધી સંપત્તિ આપી દઈએ ને તોય કોઈ આપણને એક આપણી આંખ ન આપે. કીધું હોય ને ભાઈ તારી આંખ આપ, બધી સંપત્તિ આપી દઉં, તોય કોઈ આપે નહીં. આ બધું આપણે કદાચ આપી દઈએ ને તોય કોઈ 2 શ્વાસા ન આપી શકે આપણને. 2 શ્વાસા ન આપે. એની આપણને ખબર નથી. સિકંદર જેવો સિકંદર, એને 2 શ્વાસા કોઈએ ન આપ્યા. વિશ્વનો સમ્રાટ હતો તોય. અને સંતોએ 6 મહિના ઠેલ્યું. આ તે કેવી કમાણી! 6 મહિના મૃત્યુને પાછું ઠેલ્યું. કઈક કમાણી કરી છે, અને શાશ્વત કમાણી છે. આ બધું દેખાય છે ને નાશવંત છે. શાશ્વત કમાણી કરવાની છે. એટલે સંતોએ કીધું કરી લે કમાણી હરિ નામની. આવો અવસર પાછો નહીં મળે તને માનવી. ભજન સત્સંગમાં, હરિભજનમાં ક્યાંક જવું હોય કે હવે ન્યા ક્યાં જવું, અને એમ કીધું હોય કે ભાઈ ફલાણી જગ્યાએ ફરવા જવું છે ને પિક્ચર જોવા જવું, તો જાઓ બેટા જાઓ. તો પૈસા દઈને મોકલીને એમ કીધું હોય સત્સંગમાં જવું કે એલા ભાઈ ન્યા હવે તમારી ઉંમર નથી ને ન જવાય. પિક્ચર જોવા જવું તો કઈ લ્યો 500 રૂપિયા જોઈ આવો જાઓ. એના માટે આપણે બધું ઓલો અધોગતિના માર્ગે જાય છે એના માટે આપણે તૈયાર છીએ, અને જે સદગતિના માર્ગે જીવ જાય છે એના માટે આપણે ક્યારેય આપણા બાળકને એમ નથી કીધું સત્સંગમાં જઈને બેસજે, હજી તારી ઉંમર નથી, ગટપણમાં એલા પછી હાથ પગ હાલશે નહીં, આંખે કામ નહીં કરે, તેદી ભજન કરશું અને થાય તેદી.
એટલે આ નાનપણની વસ્તુ છે. પરમાત્માને ફળ અર્પણ કરવું હોય ને તો તાજું ફળ અર્પણ કરાય. હવે બાટી ગયું હોય ને વાંસ મારી ગયું હોય ને પછી હું તેમ પરમાત્માને અર્પણ કરો અને પછી તેમ કરી હું લ્યો, સુરતામ હું રે? ત્યારે બાજુથી વાંસ આવતી હોય તેથી હે રામ, પછી રામ નો આવે. આખી જિંદગી કામ કામ કર્યું હોય પછી રામ આવે? કોઈ દી નો આવે. આ તો નાનપણથી ભક્તિ ઉગે ત્યારે કામ. આપણે પરમાત્માને અર્પણ કરવા જઈએ, તાજા ફૂલ લઈએ, તાજા ફળ લઈએ, તાજું તાજું અર્પણ કરીએ. આ તો પછી બાટી ગયો ને વધારાના ઘરમાં આવે, કાંઈ કામના નથી કે જાઓ ભજનમાં. એટલે ખબર જ છે છેલ્લે ભજનમાં મોકલી દેવાના પે, એટલે શરૂઆતથી ચાલે તૈયારી કરી લેજો. નગર છેલ્લે કાંઈ કામમાં નહીં રહે, છેલ્લે મોકલવાના, જાઓ ભજનમાં જાઓ, તમારું અહીં કાંઈ કામ નથી. છેલ્લે હાવ વધારાનું થઈ જાય કે ભજન કરો. તો પરમાત્મા કઈ એવો બોલો નથી કે ભાઈ તમે જ્યારે યાદ કરો ત્યારે આવી જાય. એટલે નાનપણથી આ ઘડ પડી હશે ને તો અંત સમયે પરમાત્મા સામો આવીને ઉભો રહે. નકર તો કે દાદાને હવે છેલ્લે કેસેટ છડી છે, દાદા નકરા કે બળદ્યા જ આવે છે, નકરી વાડી જ યાદ આવે. પણ દાદા આખી જિંદગી એ જ કર્યું, કોઈ દી પરમાત્માને યાદ જ નથી કર્યો. ક્યાંથી પરમાત્મા આવે? જેવું કર્યું છે એવા પામવાના છીએ આપણે. એટલે રહેવાનું આમાં જ છે, બધું જ આપણે કરવાનું છે. કોઈ વસ્તુ સંતોએ ના નથી પાડી, પણ આ કરતા કરતા સાથે આ કમાણી કરી લીધા જેવી. આ તો સદગુરુ મળ્યા ને તે ખબર પડી, નકર તો ક્યાં ખબર હતી આપણને તે કે ભાઈ મનુષ્ય દેહનો મહિમા આવો છે અને આ મનુષ્ય દેહ પરમાત્માના પદની પ્રાપ્તિ થાય છે. જ્યારે પોતાના સ્વરૂપની ઓળખાણ થાય એને, અને પછી જે એને અંદર ભીતરમાં લહેર આવે, ભીતરમાં લહેર આવે ને ત્યારે ખબર પડે. અંદર ચિનગારી અડી જાવી જોવે. એક થોડી ગમતી જો લાઈટ થઈ જાય ને એની અંદર, જીવનની અંદર, તો પછી બીજી બધી ભ્રમણાઓ તૂટી જાય. કોઈ ભ્રમણા રહેતી નથી, કોઈ ભ્રાંતિ રહેતી નથી. તમારાથી મોટો દેવ આ જગતની અંદર કોઈ નથી. 33 કરોડ દેવતાનો વાસ છે તમારી અંદર. તમે જ દેવ છો. જો તમારી ગતિ ઉર્ધ્વ ગતિ થઈ તો તમે દેવ છો, અને તમારી અધોગતિ થઈ તો તમે જ દાનવ છો. બાકી દેવ અને દાનવ કાંઈ જુદા નહોતા, બધા હારે જ રહેતા. સતયુગની અંદર દેવ અને દાનવો બે અલગ અલગ દેશમાં રહેતા, બે માટે અલગ અલગ વ્યવસ્થા હતી. બરોબર છે? દેવો દેવલોકમાં રહેતા અને દાનવો દાનવ લોકમાં રહેતા. પછી દ્વાપર, એમાંય તે બે એક ઓલાની અંદર રહેવા મળ્યા, એક દેશની અંદર. પછી પાછું ત્રેતા, એમાં એક ઘરમાં થયા, પ્રહલાદ અને હરણકશ્યપ. એક પ્રભુ પ્રેમી છે અને એક દાનવ છે. અને આ કળયુગની અંદર એક જ ઘરમાં આવ્યા. તમારી હારી વૃત્તિ હોય એ દેવ ગતિ છે અને ખરાબ વૃત્તિ છે એ દાનવ ગતિ. એક જ શરીરમાં આવ્યા બધા. આપણને એમ થાય કે દેવ ને દાનવ શું છે? આપણી સારી વૃત્તિઓ છે એ દેવ વૃત્તિઓ છે, આપણી ખરાબ વૃત્તિઓ છે એ દાનવની વૃત્તિ છે. આપણને એમ થાય કે ભાઈ આ દાનવો ક્યાં ગયા છે અત્યારનું? દાનવો આમાં જ છે. એલા દાનવોને કઈ શિંગડા પૂછડા ન હોય. કોઈનું સારું જોઈ ન શકે, કોઈનું સારું સાંભળી ન શકે, કોઈનું સારું બોલી ન શકે, કોઈના સારા કામ ન થવા દે. આ દાનવ વૃત્તિ. રાવણને કે 10 માથા હતા. હવે તેથી રાવણને 10 હતા, અત્યારે હોવા જોવે ને, કોકને 2 હોવા જોવે ને. ઈ રાવણને 10 માથા કેવા હશે? અને 10 માથા હોય હું તો કઈ રીતે હશે? પડખું કેમ ફરવું? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, નિંદા અને એક આપણી જેવું. આ 10 માથા હતા. એટલે રામ એક બાણ મારે ને કામ કાઢે ને ત્યાં ક્રોધ આવે, ક્રોધ કાઢે ત્યાં લોભ આવે. એક માથું કાપે ત્યાં બીજું આવીને ચોટી જાય, એક કાપે ત્યાં બીજું આવીને ચોટી જાય. એક રાવણ મરે નહીં. ત્યારે વિભીક્ષણે કીધું, પ્રભુ એને નાભીમાં બાણ મારો. નાભીમાં બાણ માર્યું એટલે બધું પડ્યું હેઠું. એમ આ છે ને કામ, ક્રોધ, લોભ, મોહ આપણા જીવનની અંદર હક નહોતા લેવા દેતા, પણ સદગુરુએ નાભીમાં બાણ માર્યું.
અને નાભીમાં બાણ માર્યું ને એટલે આ બધા પડ્યા હેઠા. કોઈ બાર ઉપરથી કઈ બહારથી કોઈ વસ્તુ વિશિષ્ટ સ્વરૂપે કાંઈ આવતું નથી, બધું આપણી અંદર જ છે. રામાયણ ને જોયું હોય તોય પોતાની અંદર છે, મહાભારત ને જોવું હોય તોય પોતાની અંદર છે. જે કાંઈ શાસ્ત્રો લખાણા, જે કાંઈ લખાણું એ પોતાની અંદર જ લખાણું છે, પોતાને રાખીને જ લખાણું છે, બાકી ક્યાંય વિશિષ્ટ સ્વરૂપે નથી લખાણું. આપણે કહીએ કે હાથ ફેણ વાળો નાગ શેષનાગ, અને હાથે હાથ ફેણે ઝેર ઓકે છે. આ કાળિયો નાગ છે એ હાથે હાથ ફેણે ઝેર ઓકે છે ને એને કૃષ્ણએ નાખ્યું. હવે હાથ ફેણ આપણે ક્યારે બે ફેણ વાળો નથી જોયો, કાંઈ એની પ્રજાતિ લુપ્ત થઈ ગઈ. બે ફેણ વાળો ક્યાંક તો જોવા મળવો જોઈએ ને. આ હાથ ફેણ વાળો કયો? આ બે બે ચાર બે છ ને એક હાથ, કોઈનું હારું જોઈ ન એકે, કોઈનું હારું સાંભળે નહીં, કોઈના માટે હારું બોલે નહીં, કોઈ હારી સુગંધ ન લે, બરોબર છે. આના દ્વારા એ હાથે હાથ ઓલેથી ઝેર ઓકે છે. આ હાથ ફેણ વાળો છે અને એને કૃષ્ણએ, એટલે કૃષ્ણ એટલે સદગુરુ મહારાજે એને નાથી. એને કીધું કે જોઈ લે આ કોનું લાગ્યું, હવે આ તો ગુરુ મહારાજનું શીશ લાગ્યું. હવે આમાં અભક્ષા ભક્ષ કરીએ તો કોણ વટલાય? સદગુરુ વટલાય. જેમ ફાવે એમ બોલીએ તો કોણ લજવાય? સદગુરુ લજવાય. આ તો ગુરુ મુખ લાગ્યું છે, ગુરુ મુખમાં મારી સુરતા સમાણી. આવું ગુરુ મુખ લાગે ને ત્યારે ઓલા બધા મુખ નીકળી જાય. ધીરે મન મુખ, માયા મુખ ને જીવ મુખ, આ બધું નીકળે ને ત્યારે ગુરુ મુખ લાગે ને. ગુરુ મુખ લાગે ને એટલે જેમ છે એમ ઈ વાત કરે, એ કોઈ લપેડો મારે નહીં. જે મહાપુરુષો થઈ ગયા ને એ બધાની વાણી છે ને ગુરુમુખી વાણી છે. અને ગુરુમુખી વાણી છે ને એ તમે યુગો યુગાંતરો સુધી વાંચો કે સાંભળો ને તો તમને આનંદ જ આવે ભીતરની અંદર. બાકી મનમુખી ને માયામુખી ને જીવમુખી ને એ બધી વાણી છે ને, એ વાણી તો 5-15 દી ગવાય, કદાચ 6 મહિના વરહદી ગવાય, પછી તમને એમ થાય કે હવે આને બંધ કરો ને. પણ જે ગુરુમુખી ગંગા સતીની 52 વાણી છે એ ગમે એને વાગતી હોય તમે ઉભા રહી જાવ, ઓહ હું કહેવા માંગે સંતો. કારણ કે એ એના અનુભવના શબ્દો છે, એ ગુરુ મુખમાંથી આવેલા શબ્દો છે. એને જેવું જોયું છે, જેવું અનુભવ્યું છે એવું એને લખ્યું છે. એ ગુરુ મુખના શબ્દો છે. અને ગુરુ મુખમાં મારી સુરતા સમાણી. જયારે ગુરુ મુખ શબ્દ આવે ને, કોઈ મોતી મળે એટલે આપણી સુરતા ખગાકાશ થાય. બાકી જગત આખાના શબ્દો તો ખૂબ પડ્યા છે, પણ એની અંદર આપણી સુરતા લોભાય નહીં, એમાં આપણી સુરતા આકર્ષિત થાય નહીં, ગુરુ મુખમાં આકર્ષિત થાય. પણ ગુરુ મુખ આને જોયું નથી. નદી જ્યારે સમુદ્રને મળી જાય એટલે નદીનું નામ નદી મટી જાય. જે કાંઈ નામ હોય સમુદ્રને મળે નહીં ત્યાં સુધી નદીના બધા નામ હોય છે. સમુદ્રને મળી ગઈ એટલે નામ મટી જાય. એમાં આપણી સુરતા છે એ સદગુરુને મળી ગઈ એટલે પછી એનું કોઈ નામ રહેતું નથી. ગુરુ મુખમાં હમાઈ જાય, કારણ કે એ સમુદ્રનું મુખ ભાળી ગયું. સમુદ્રનું મુખ ભાળી ગઈ એટલે એની અંદર હમાઈ ગઈ. એમ આપણું જીવન છે ને એ સદગુરુની અંદર હમાઈ ગયું. હવે આપણું અસ્તિત્વ નથી, આપણે મટી ગયા, હવે આપણે નથી. અને આપણે જો રહેવું તો સદગુરુ પ્રગટ થાય એમ નથી. हमने हमारा घर जला दिया, लिया पलीता हाथ, तुम भी तुम्हारा घर जला दो, चलो अपने साथ. एक संत હતા ને, બહુ સત્સંગી પ્રેમી, અને એના ઘરે આગ લાગી. આગ લાગી એટલે પોતે બહાર નીકળ્યા, અને બહાર અમુક વસ્તુ થોડી ઘણી બહાર પડી હોય ઈ લઈને આગમાં નાખવા મળ્યા. અને ગામ વાળા બધા આવ્યા કે હલે આગ લાગી, બધા ઠારવા મળ્યા ને ઈ જે થોડી ઘણી વસ્તુ બહાર પડી હતી ઈ બધી અંદર નાખવા મળ્યા. હવે એટલા હાટું હું બાકી રહી જાય કે હળગાવો, બધું હળગાવો એમ કરીને બધું ઈ નાખતા જ. ઓલા ગામ વાળા કે પણ તમે ગાંડા થઈ ગયા છો, આ અમે ઠારીએ છીએ બધું, તમે બહાર પડેલી વસ્તુ આગમાં નાખો છો. એ કે આ એટલું રહી જાય તોય પાછું નવું તો ઊભું કરવું નહીં કે. એટલે હળગાવા મળ્યા બધા, અને હળગી ગયું બધું હળગી ગયું કે હાશ હવે કાંઈ રહ્યું નહીં, છૂટી જંજાળ, કે હવે કાંઈ માથાકૂટ કરવી નથી.
પણ એના ભક્તો બધા છે ને બહુ ભાવ વાળા અને પ્રેમ વાળા હતા, એટલે એને ખબર પડી ગુરુ મહારાજના ઘરમાં આગ લાગીને બધું હળગી ગયું. એટલે એ બધાએ તૈયારી કરી, હાલો આપણે ગુરુ મહારાજને એક સરસ મજાનું મકાન બનાવી દેવું છે. એ બધા આવ્યા, બધો સીધું સામાન, જે સામાન લઈને બધું ઈંટ ને રેતી ને કપસી ને બધું લઈને આવ્યા ને મકાનનું કામ ચાલુ કર્યું. ને આબે હું મકાન બનાવીને કલર કામ કરીને ઉપર બધી કોતરણી કરીને ગામમાં કોઈ ન હોય ને એવું મકાન બનાવ્યું. ગામ વાળા વિચાર કરે કે આનું બધું હળગી ગયું, તું આવું તે હું થયું ઈ કે આને આવું મકાન બને, આ કારીગર કેવા લાવ્યા હશે કે આ કારીગરો કેવું ગામમાં કોઈ મકાન નથી એવું બનાવી દીધું. એટલે બધા ગામ વાળા ગયા કે ભાઈ આ તમે મકાન બનાવ્યું, આવું મકાન બનાવવું હોય શું કરવાનું, આ કારીગર ક્યાંથી આવે? કે ભાઈ પેલા હળગાવવું પડે તો બને. બરોબર છે, એમ આ છે ને હળગાવવું પડે તો બને, નકર બને નહીં. આપણને એમ થાય કે એમ નામ બની જવું છે, એમ બનાય નહીં, આ તો મટવું પડે. આ મટી જાય એનું કામ છે. સંતો મટી ગયા, પોતાના જીવનને ખપાવી દીધા, પોતે વધ્યા નથી, એને એના ઘર જલાવી દીધા. ત્યારે આ બધો ઇતિહાસોમાં એના નામ છે. ત્યારે આપણે આજે એને યાદ કરીએ છીએ, કારણ કે એમાં મુજમાં કાંઈ નથી મારું. હું મટી ગયો તને ઠેરાયો, ત્યારે તું થયો છે મારો. શામળા બહુ ઉષાસળા ના થઈએ, સમજીને રહીએ ચૂપ. આ નરસિંહ મહેતા કહીએ કે, પણ આપણે જે આપણું અસ્તિત્વ એમ નામ છે ને સદગુરુને પ્રગટ કરવા છે ન થાય. ત્યારે સદગુરુ પ્રગટ થાય ત્યારે આપણે ન હોય, ને આપણે પ્રગટ થાય સદગુરુ ન હોય. એક મિયાલમાં બે વસ્તુ રહે નહીં. સદગુરુએ મટવાનો માર્ગ બનાવ્યો, આમાં બનવાનું કાંઈ નથી. જો મટવાનો માર્ગ સમજાઈ જાય ને, મટી જાય ને તો આનંદ આવશે, નકર આનંદ આવશે નહીં. આપણે કાંઈક ને કાંઈક બનવા નીકળ્યા, કાંઈ બનવાનું નથી. કોઈ આપણને હારા કે કોઈ મોળા કે જેની જેવી મતી, પણ આપણે આપણા તરફથી કોઈ પ્રકારનું કાંઈ પ્રતિક્રિયા કરવાની નથી. મટી જવાનો માર્ગ છે, અને મટી જાય ને તો કામ થાય, નકર ન થાય. પાલો ગળી ગયો ને થઈ ગયું પાણી, અમરની મૂર્તિ અમરમાં હમાણી. જ્યાં સુધી બરફનો ટુકડો છે ત્યાં સુધી પાણી થયું નથી, પણ બરફનો ટુકડો મટી જાય એટલે પાણી ભેગું પાણી ભળી જાય. એમ પરમાત્મામાં ભળવું હોય તો પહેલા મટવું પડે. સંતો મટી ગયા. કોઈ વસ્તુ એને નાચ બાર મૂક્યા તોય એને કઈ વાંધો નહોતો, એને સમાજે ગાળ્યો દીધી તોય એને કઈ વાંધો નહોતો, સમાજે એને માર્યા તોય, એને જેલ ભોગવવી પડી તોય એને કઈ હતું નહીં. એની પાસેથી કોઈ ફરિયાદ જ નહોતી. સદગુરુએ આપણને મટવાનો માર્ગ બતાવ્યો, અને મટે ને તો આનંદ થાય હો, બાકી બનવા જાવ તો મેળ નહીં પડે. જે મહાપુરુષો થઈ ગયા ને બધા મટી ગયા. કોઈ પોતાના તરફથી કોઈ દાવો નહોતો હું આવો છું, પોતાના તરફથી કોઈ દાવો નહોતો. આ તો પછી જગતે રામને ને એને ઉજાગર કર્યા, કૃષ્ણને ને એને જગતે ઉજાગર કર્યા. બાકી ઈ હતા ત્યારે એને કોઈ દાવો નહોતો કર્યો કે ભગવાન છે, અને ઈ હતા તેથી કોઈ હકઈ નહોત લેવા દીધું. નરસિંહ મહેતા હતો તેથી જગતે હક લેવા દીધું હતું? કોઈએ હક નથી લેવા દીધું. આમાં આપણને એમ થાય કે ભક્તિ કરીએ એટલે દુઃખ આવે, એટલે ભક્તિ કરે ને દુઃખ જ હોય, બીજું કાંઈ ન હોય. એને સુખ ક્યારેય ન હોય, અને સુખની આશાય ન રાખવી ભક્તિમાં. ભક્તિ જયારે જીવનમાં પ્રગટ થાય ને એટલે ઓટોમેટિક ઓલું જે અંદર પડ્યું હોય ને બધું ઉખળે, અને આપણે જેમ બને એમ જલ્દી આ ભોગવટો આવી જાય ને, પરમાત્મા એમ વિચારે કે આનું જલ્દી ભોગવટો આવે ને તો આને છૂટે આની અંદરથી, એટલે ભોગવટો જલ્દી આવે. આમ આપણને એમ થાય કે 2 નંબરના કામ કરતા હોય એને બહુ સારું, એને કાંઈ ન થાય, અને બિચારો ઓલો સાત્વિક માણસ હોય તેને બિચારા તક સાંડી જતો હોય. ભક્તિ કરે એનું એમ જ હોય. એટલે પરમાત્મા સદગુરુએ આપણને મટવાનો માર્ગ બનાવ્યો. ગુમડું થયું હોય ને મટી જાય ને તો આનંદ આવે, નગર અંદર હળવળ 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 થયા જ કરે. આપણે આપણા પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ કરાવી, તો નિજ સ્વરૂપની ઓળખાણ થઈ હોય ને એનું જીવન કેવું હોય, એ ક્યાંય પછી કોઈની આઘાપાછી કરે નહીં, કોઈ નિંદામાં હોય નહીં, એનું જીવન બધાથી નિરાળું થઈ જાય. પોતે ક્યાંય લેપાય નહીં, લેપન ક્યાંય ન હોય એનું, બધેથી છૂટે, ધીરે ધીરે છૂટતો જાય.
રે ખરો ઘરની અંદર, પરિવારની અંદર રે, સંસાર વ્યવહારના બધા કામ કરે, લગ્નમાં ગયો હોય તો લગ્નમાંય જવું પડે ત્યાં જાય, પણ એની એનાથી શેટો રહીને બેઠો હોય, ત્યાં એની હાજરી હોય, બધાને એમ થાય કે આવી ગયો, પણ એ અંદરથી ક્યાં છે એ કોઈને ખબર પડે નહીં. આ તો અંદરથી વાલ ફેરવવાનો, એટલે બહારથી નથી ફેરવવાનો. આપણે બહારથી ફેરવવા નીકળ્યા છે, બહારથી નથી ફેરવ, બધા જ કામ કરવાનો, પણ ભીતરની દશા આપણી ફરી જાય. ભીતરથી ક્યાંય લેપાવાનું નથી. જેમ જળ કમળવત, કાદવની અંદર કમળ થાય, પણ કમળ ને કાદવ સ્પર્શ કરી શકે નહીં. આપણે સંસારમાં રહી, પણ સંસાર આપણને સ્પર્શ કરી શકે નહીં. એવું જીવન સદગુરુએ આપણને બતાવ્યું. હવે આમાં બહુ આપણે હાવલા મારવાની જરૂર નથી, બહુ મોટી મોટી વાત કરવાની જરૂર નથી, બહુ નજીકથી કામ ચાલુ કરવાનું, બહુ નજીકથી, બહુ આગું નથી જવાનું. ભક્તિ આપણને ભીતરની આપી છે, બહારની નથી આપી. શરીરને ખોટું દમન કરવાનું નથી, આપણે શરીરને ખોટું દમન કરીએ છીએ. એ બધી બાહ્ય દેખાવો છે. શરીર છે એ સાધન છે. હવે સાધનને ખરાબ કરીએ તો સાધ્ય ન થાય. તમે જે પરમાત્માના પદને પામવું છે એ પામી ન શકો, આ સાધન નહીં હોય તો. આ સાધન સારું નહીં હોય, ભજનમાં જવું હોય છે નહીં જવાય. આ સાધન સારું નહીં હોય, કઈક ઉભા થઈને સેવા કરવી છે નહીં થાય. એટલે સાધન બગાડવાનું નથી, આને કોઈ પણ ડામ દેવાના નથી. અંદર પાડો માંદો પડ્યો, આ પખાલે ડામ ખોટા ન દેવા. અંદર ઓલું મન માંદું પડ્યું છે, આપણે પખાલને જીબડ્યા કરીએ, ટાઢો પાણીએ નવડાવીએ, પૂછ્યું રાખીએ, એક ટાણા કરાવી, કેટલું બધું આને કરાવી, પણ એ બધા ડામા પખાલને લાગે. ઓલો અંદર પાડો બેઠો એ તો છૂટો ફરે, જ્યાં ફાવે ત્યાં ફરે. એનો ક્યારે વિચાર કર્યો નથી. બધા જે કઈ ડામ દે આ દેહ ને દે, બરોબર છે. અહીંથી ઠેઠ રણુજા ઊંધી હાલીને જાય. પેલું મન રણુજા પહોંચ્યું હોય ને સુરત આવે પાછું, એટલે આપણે ઓલા મનને લઈ જવાનું હતું, આ શરીરને નહોતું લઈ જવાનું. શરીરને બિચારાને એટલું બધું તોડવે, પાડો માંદો ને પખાલે ડામ દેવા. માંદો અંદર મન પડ્યું છે, અને એ મનને જો આવા સત્સંગ રૂપી ગંગાની અંદર નવડાવે, અને મન જો પવિત્ર થાય ને મન જો સમજી જાય તો કામ થાય. બાકી તો તનને કદાચ ગમે એટલું ઉજળું રાખો તોય મેળ પડવાનો નથી. મન મેલા તન ઉજળા, કપટી બગલા અંગ, એથી તો કાગા ભલા, તન મન એક જ રંગ. એથી તો કાગડા હારા, બહારથી એવા ને અંદરથી એવા. પેલા તો મન મેલા તન ઉજળા, કપટી બગલા અંગ. એની કરતા એ કે કાગડા હારા, એ કે બે બાજુ એક હરખા તો ખરા. આપણે બહારથી બહુ ઉજળા લાગી, પણ અંદરથી મન છે ને અનેક વિચારો કરે છે, અનેક ઘાટ ઘડે છે. આ જે કઈ ભ્રમણા પડી છે ને ભીતરમાં પડી, આ સૂક્ષ્મ દેહ ની અંદર આ બધા પ્લાનો થાય છે. આ બાહ્ય સ્થૂળ દેહ છે ને એ તો કાંઈ એવું આપણને હેરાન નથી કરતો, અંદરનો જે સૂક્ષ્મ દેહ છે ને એ આપણને હેરાન કરે. અને એની અંદર બધા પ્લાન થાય. કોઈને છેતરવાનો પ્લાન થતો હોય ને તો પેલા મનમાં થાય કે આને આ છેતરવો છે, પણ આને આ માટી નાખીને તે છેતરાય, નકર છેતરાય નહીં. એ ઓલું પ્લાન કરે બેઠું બેઠું. ચોરી કરવી હોય ને તો પેલા સૂક્ષ્મ દેહ જાય, પેલા પ્લાન કરે કે આજ ફલાણા ભાઈ છે એ તાળું મારીને બહાર જાય ને એટલે તિજોરી તોડવી છે. એ તો પછી છે ને એ પ્લાન તો બધો મગજમાં મનમાં થઈ ગયો હોય, પછી જયારે ઓલા બહાર જાય ને પછી શરીર છે ને એ પછી કામને પૂરું કરે, બાકી પ્લાન તો પેલા થઈ ગયો. આપણે જે કઈ 2 નંબરના પ્લાન કરવાની તો સૂક્ષ્મમાં પેલા નક્કી કરી લીધા હોય, પછી સ્થૂળ દેહ તો ખાલી એના કહેવા પ્રમાણે બધા કાર્યો કરે છે. આની અંદર કાંઈ પણ લગામ લગાડવી હોય તો સ્થૂળ દેહ નહીં પણ સૂક્ષ્મ દેહ ઉપર લગામ લગાડવાની. અને સૂક્ષ્મ દેહ ઉપર જો લગામ આવશે ને તો આ જે ભાટક્યા કરે છે ને નહીં ભટકે. આ તો છે ને તન ઘોડો થયો છે ને ઉપર મન અસવાર થયું છે, એટલે મન જ્યાં લઈ જાય ને આપણે ભાગ્ય જઈએ છીએ, મન જ્યાં લઈ જાય ને આપણે દોડે જઈએ છીએ. મન જેવા સ્વાદમાં લઈ જાય, રૂપમાં લઈ જાય, રસમાં લઈ જાય, ગંધમાં લઈ જાય, જ્યાં લઈ જાય ને આ 5 વિષયોની અંદર આપણું આ છે ને મન આપણને દોડાવ્યા જ કરે, દોડાવ્યા જ કરે. કારણ કે મન માથે અસવાર થયું છે, તનને ઘોડો બનાવ્યો. પણ સદગુરુએ આપણને માર્ગ બતાવ્યો કે આ મનને ઘોડો બનાવીને ઉપર તનને અસવાર કર.
તું આ મનનોય માલિક તું છો. મને તારી આજ્ઞા વિના ક્યાંય જાતું નથી. આ તો આપણને બહુ સારું લાગે છે ને એટલે મન લઈને જાય છે. બાકી જો તમારી ઉપર લગામ હોય તો મન તમને ક્યાંય લઈ જાય એમ નથી. મન તમારી પાસે કોઈ વસ્તુ, મન અવ્યક્ત છે, એ વ્યક્ત થઈ શકે એમ નથી. એ પોતાની રીતે વ્યક્ત થાય. તમે ભેગા ભળો ને એટલે વ્યક્ત થાય. કાશીની બજારમાં કબીર નીકળ્યા અને જલેબી ખાવાનું મન થયું એટલે કબીર સાહેબ કે તાર જલેબી ખાવી હોય ખાઈ જા, મારે નથી ખાવી, હું ઉભો આયા. ઘણી વાર ઉભા રહ્યા. મન કે પણ જલેબી ખાવી, પણ તાર ખાવી હોય ખાય ને, માર નથી ખાવી. ઘણી વાર ઉભા રહ્યા. પછી મન આવ્યું પાછું. ઈ કે આ કાંઈ આવશે નહીં, હાલો. ઈ કે માર નથી ખાવી. તાર ખાવી હોય ખાય ને, મેં ક્યાં ના પાડી. કોકે પૂછ્યું કબીર સાહેબ કેમ અહીંયા ઉભા? અરે કે મન જલેબી ખાવા ગયું છે, ખાઈને આવે એટલે હું જાઉં. હવે પોતે ન ભળે ક્યાં ખાવા જાય? આ આપણે ભેગા ભળીએ છીએ ને એટલે બધા કાર્યો થાય. આપણે ભેગું ભળવાનું નથી, આપણે જોયા કરવાનું. આપણે એની ભેગા ભળવાનું નથી, આપણે એનાથી જુદું રહેવાનું છે, એને જોવાનું છે, એને ઓળખવાનું છે. એને આપણે ઓળખતા નથી ને એટલે આપણને હેરાન કરે છે. એકવાર ખબર પડી જાય ને આ સંકલ્પ અને વિકલ્પ કરવા વાળું જે મન છે એ હું નથી, બરોબર. સંકલ્પ વિકલ્પ કરે ભલન કરે, પણ મારે ભેગું ભળવાનું નથી. આ બુદ્ધિને તમે ઓળખી જાઓ, આ મનને ઓળખી જાઓ. ઓળખશો એટલે એનાથી છૂટા પડશો, છૂટા પડતા જાઓ એટલે તમે અસંગ થાઓ. એ બધાનો સંગ છૂટશે, અને સંગ છૂટશે ને ત્યારે ખબર પડશે કે ઓહો, આ બધું અત્યાર સુધી તો બધું ભેગે ભેગું હાલ્યું જ જાતું, તો બધો ખીસડો જ હતો અત્યાર સુધી. આ સદગુરુએ આપણને દવણું કરતા શીખવાડ્યું. નકર દવણું કેમ કરવું એ ખબર નહોતી. આ દવણું હતું ભેગું, બધું ભેગું થઈ ગયું હતું. ઘઉં ને કાંકરા ને બધું સદગુરુએ આ નોખું કર્યું. હવે આપણે જીવનને થોડુંક છૂટું પાડવાનું છે. બધાને એક હરખું ન હોય, બધે એક હરખું ન હોય. બધું હરખું જ છે, બધું હરખું જ છે એમ ન હોય. આપણે બધે ભળી જાય, બધે, અને એની અંદરથી રસ લીધા જ કરીએ, એની અંદર આપણે રોકાઈ જઈએ. આ શબ્દ સ્પર્શ રૂપ રસ અને એ વાણીની અંદર આવ્યું કે 5 વિષયને તમે વિષ સમાન જાણજો. આ 5 વિષય લાગ્યા. મનુષ્યને 1 ને 5 વિષય લાગ્યા. બીજા બધા પ્રાણીઓને 1 વિષયમાં એનું મૃત્યુ થાય છે, અને મનુષ્યને 5 વિષય લાગ્યા. હવે 1 વિષયમાં જો મૃત્યુ થતું હોય તો આ 5 વિષય આપણને ક્યાં સુધી લઈ જાય? આ 5 વિષય આપણને અધોગતિના માર્ગે લઈ જાય છે. કારણ કે આંખ દ્વારા રૂપ દેખાય છે, અને એ રૂપ દેખાય છે એ જોવામાં આપણે રોકાઈ જાય છે. આ શ્રવણ ઇન્દ્રિયો દ્વારા આપણે સાંભળવામાં રોકાઈ જાય છે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, બરોબર છે. આ રૂપની અંદર રોકાઈ છે, રસમાં રોકાઈ છે. આ જીભ દ્વારા સારા મોળા કેટલા બધા આપણે જગતમાં રસ જ લઈએ છીએ. એલા 2 જણા બાંધતા હોય તોય આપણે રસ લેતા હોય. આપણને એમ થાય કે 2 જણા બાંધતા હોય ને, એલા બાંધો, એલા કેમ છૂટા પીડ્યા? એલા અંદરથી ઓલો કહેતો હોય કે થોડુંક બાંધે મજા આવે. આપણે રસ લેતા હોય. તો ક્યાંથી આપણે રસ લઈ લઈએ ને આપણને ખબર જ નથી પડતી. કોઈ પણ વસ્તુમાંથી બધી નિંદાનો રસ એવો હોય, બરોબર છે. 3 બહેનો બેઠા હોય ને એમાંથી એક ઉભા થઈને જાય ને એટલે ઓલા બેન ની ચાલુ કરે. એ તો ભાઈ હવે આપણે આવે એટલે બોલાવવા પડે, બાકી બોલાવવા જેવા છે નહીં. આમ છે ને તેમ છે ને. જો રસ ચાલુ કર્યો અને તમારી ગેરહાજરી થાય ને એટલે તરત ચાલુ થાય નિંદાનો રસ. અને એવો રસ ને કે એ રસ કદાચ 5 કલાક કરવાની થયો ને, 5 કલાક તોય આમ ખાવાનું ન સાંભળે એવો રસ આવે. ધરાઈને ખાઈએ. આ બધા રસોની અંદર આપણે રોકાણા છે. આમાંથી સદગુરુએ બહાર કાઢ્યા છે. સદગુરુનો બાળક કેવો હોય? ક્યાંય રસ ન લે. જેવું છે એવું બધું બરાબર છે. એને ક્યાંય કોઈ પણ પ્રકારનો રસ લેવામાં રસ હોય નહીં. આપણે તો જગત જોવામાં રોકાઈ ગયા. આ રૂપ જ જોઈએ છીએ ને, અને રૂપ જોઈએ છીએ એમાં રોકાઈ ગયા છીએ આપણે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ બધાની અંદર આપણું જીવન ખપે છે. એકમાં ભમરાનું જીવન ગયું, બરોબર. હાથીનું જીવન જાય છે, હરણાનું જીવન જાય છે, માછલાનું જીવન જાય છે. એક વિષયમાં જો એનું જીવન વહી જતું હોય તો આપણને તો 5 લાગ્યા.
આ 5 વિષય છે ને વિષ્ટા છે, વિષ છે. એ વિષ થી બહુ ચેતવાનું છે. સંતોએ ના પાડી કે એની હારે બહુ સંગી થવું નહીં, નકર આપણું જીવન અધોગતિમાં જાય. આપણને સદગુરુ મળ્યા ને હજી કરતા હતા એમ કરતા હોય તો હજી આપણામાં કઈ ફેર પડ્યો નથી. આ તો વિચાર આપણને આવવો જ જોવે કે હારું મારા જીવનમાં કેટલો પરિવર્તન આવ્યું, મને સદગુરુ મળ્યા મારા જીવન કેટલું પાછું વળ્યું, કેટલું અંતર્મુખ જીવન થયું કે હજી મારું જીવન બાહિર મુખ જ દોડે છે. નાનો એવો પ્રસંગ આવ્યો એટલે આપણે પ્રસંગરૂપ થઈ જાય. પછી કે એવો ગુરુ મહારાજે ક્યાં ના પાડી, પણ આખો ભળી ગયો ભાઈ, તું જોયા કરી એનો તને કાંઈ વાંધો નથી, પણ એમાં ભેગો ભળ નહીં. આપણે તો એને રૂપ, એક રૂપ, એનાથી છૂટું પડવાનું. ધીરે ધીરે જીવન આપણું અંદરથી છે ને, અંદરથી જીવન આપણું બદલવું જોઈએ. અને અંદરથી જીવન બદલશે ને તો કામ થાય. બહારથી જીવન કદાચ ન બદલે તો કાંઈ વાંધો નહીં. કપડા કદાચ સારા નહીં પહેર્યા હોય તોય કઈ વાંધો નહીં, એમાં પરમાત્માને કોઈ બાધક નથી. શરીર કદાચ આમ તેમ થોડું ઘણું હશે તોય કાંઈ વાંધો નથી, પણ અંદરથી ચોખ્ખું ચડાક હોવું જોઈએ. બાકી જા કપડા છે ને બહારથી જ બધા કપડાને રંગ રોગાન કરે છે, બરોબર છે. આ બધા જ કપડાને જ બધા રંગ રોગાન કરે. આ શરીર છે ને એ કપડા છે. હકીકત આ કપડા છે ને ક્યારે ફાટી જાય ને ક્યારે મૂકવા પડશે એ ખબર નથી. આને બહુ રંગ રોગાન કરવાનું નથી. અંદર જે રહેવા વાળો છે ને એની ઉપર રંગ રોગાન થવું જોઈએ. આ સજાવવી કોને? આપણે ઘરને સજાવવી. ઘરમાં રહેવા વાળો છે એને કોઈ દી આપણે સજાવ્યો નથી. આ ઘરની અંદર રહેવા વાળો છે એને સજાવવાનો છે. અને એવા સદગુણ જીવનની અંદર આવે ને તો એ સજાય. આ રંગ રોગાન બધું બહારથી કરીએ છીએ. જે કઈ વખાણ કરીએ છીએ એ આ કપડાના જ કરીએ છીએ. આ ફલાણા ભાઈ આવા છે, ફલાણા ભાઈ આવા છે, એટલે એ બધા કપડાના વખાણ છે. ઓલો અંદર બેઠો એ કઈક જુદો છે. એની સદગુરુએ આપણને ઓળખાણ કરાવી છે. એની ઉપર જયારે આપણું જીવન જશે અને ભીતરથી જીવન શુદ્ધ થશે ત્યારે સદગુરુ રાજી થાય. બહારથી કદાચ ગમે એટલું કરશું તો એ સદગુરુ રાજી થાય નહીં. અંતરમાં બેઠો સદગુરુ, અંતરમાં બેઠો છે આત્મા, એ બધાનું છે જાણનાર. માટે પોતે પોતાને ન છેતરીએ. અંતરમાં બેઠો છે ને એ બધું જાણે છે. ચિત્ર વિચિત્ર રૂપે આપણા અંતરમાં જે કાંઈ આપણે કામ કરીને એ બધું ઓલો અંતરમાં બેઠો એ જાણે છે. અને અંત સમયે પછી છે ને એ ચિત્રગુપ્ત ઓલો ચોપડો ખોલે ને એમ ઓલો ખોલશે, બરોબર. બધું જ સામું આવશે ત્યારે પછી આપણે જવાબ દેવો ભારે પડી જાય. એટલે પહેલેથી આપણું પાત્ર છે ને એને ચોખ્ખું કરવાનું. પહેલેથી આપણો ચોખ્ખો ચોપડો છે ને એનો હિસાબ રોજ મેળ લખવાનો. શું કરવાનું? રોજનો હિસાબ કરવાનો. રોજનો હિસાબ કરવાનો. જો રોજનો હિસાબ કરીને એનો સરવાળો અને બાદબાકી કરશું ને તો ખબર પડશે કે આપણું જીવન કેટલું ચોખ્ખું થયું. આપણે આપણા જીવનનો રોજમેળ લખતા નથી. પૈસાનો રોજમેળ દરરોજ લખી. આજ એટલી આવક થઈ ને એટલી જ આવક થઈ, પણ આની અંદર ક્યારે વિચાર કર્યો કે આમાં કેટલું હાંસલ થયું ને કેટલી ખોટ ગઈ? એમ એ ક્યારે આપણે વિચાર કરતા નથી. સદગુરુએ આપણને જીવનનો રોજમેળ શીખવાડ્યો છે. અને જીવનનો રોજમેળ જો લખતા આવડી જાય ને તો ધીરે ધીરે આ બેલેન્સ થાય એવું છે. નકર કયું પન્નું વધી જાય ને કયું ઘટી જાય, કયું તાજું વધી જાય ઘટી જાય એ ખબર રહેવાની નથી. એટલે જીવનના રોજમેળને શીખી અને કાયમ પોતાનો અભ્યાસ કરવો, કાયમ પોતાનો રોજમેળ તપાસ કરવાનો કે આજ મારું ક્યાં ક્યાં રોકાણ થયું, આજ મારા થકી કોને દુઃખ થયું, આજ મારા થકી કોનું ખોટું થઈ ગયું. આ બધો જો રોજમેળ હશે ને તો ગુરુ મહારાજ છે ને એ એક દિવસ આપણી સામું જોશે અને આપણું જીવન પવિત્ર બનશે. બાકી જેમ કરતા હતા એમ કરશું તો આપણું જીવન પવિત્ર ક્યારેય નહીં બને. આપણે તપાસ આપણી કરવાની છે. જગત સામે દ્રષ્ટિ નથી નાખવાની, આપણી જ તપાસ કરવાની છે. કોઈ કદાચ આપણા લઈ ગયું હોય ને તોય કહેવાનું હવે એ માંગણા હશે લેવા આવ્યો હશે, અને કોઈ દઈ જાય તોય વિચારવાનું કે ગુરુ મહારાજને દેવાના હશે, દઈ ગયો હશે, બરોબર છે. એમાંય ધૃણા કે હાનિ કરવી નહીં. આપણે શું કરીએ, કોઈક લઈ ગયો હોય તેની ધૃણા કરીને મરી જાય, પણ એલા કઈક પૂર્વે લીધા હશે ત્યારે દેવા આવ્યા છે. નકર કોઈ લઈ જતું નથી. અને કોઈક દઈ જાય તો માનવાનું પૂર્વે લેણા હશે એટલે આપી ગયું છે. બાકી આની અંદર કોઈ કાંઈ કરતું નથી. આવો ગુરુનો મહિમા છે. ધીરે ધીરે આપણા જીવનમાં આપણે પાછું વળી અને આપણી અંદર જ આપણે તપાસ કરવાની. જેથી પોતાની અંદર તપાસ કરતા આવડી જાય
અને પોતામાં મુકામ થાય. આ સ્વવેદ છે. કેવો વેદ છે? સ્વવેદ. સ્વ એટલે પોતે. પોતે પોતાના વેદને વાંચવાનો છે, પોતે પોતાને સમજવાનો છે, પોતે પોતાનું જ દર્શન કરવાનું છે, પોતે પોતાને જ સાંભળવાનો છે. આમાં બીજો કોઈ છે નહીં. એટલે પોતાનો અભ્યાસ કરતા જેથી આવડી જાય અને સદગુરુએ આપણને બતાવ્યું છે એટલે પાછું વળવાનું છે અને આપણા જીવનને ધન્ય કરવાનું છે. આવો સદગુરુનો મહિમા છે. આટલું કહી અને મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજ.